મોરબી ઔદ્યોગિક વસાહતમાં ઘાતક હથિયાર સાથે લૂંટના કેસમાં 3ની ધરપકડ. મોરબી પોલીસને મોટી સફળતા મળી છે, જેમાં મોરબી નજીકના ઔદ્યોગિક વસાહતમાં ઘાતક હથિયાર સાથે લૂંટ કરનાર 4 આરોપીમાંથી 3ની ધરપકડ કરવામાં આવી છે. 8 ડિસેમ્બર 2024ના રોજ થયેલી આ ઘટનામાં આરોપીઓએ કામદારોને ધમકાવવા અને લૂંટવા માટે ઘાતક હથિયારોનો ઉપયોગ કર્યો હતો. ટીપ ઓફના આધારે પોલીસે ટૂંકો પીછો કર્યા પછી પણ 3 આરોપીને પકડી પાડ્યા. ધરપકડ કરાયેલ વ્યક્તિઓમાં ઇસ્માઇલ મિયાણા, અવેશ મિયાણા અને સહેલ મિયાણાનો સમાવેશ થાય છે, જે તમામ મલ્યા મિયાણા તાલુકાના રહેવાસી છે. ચોથો આરોપી હજુ પણ ફરાર છે અને તેને શોધવા અને ધરપકડ કરવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન ન્યાયાધીશો આરોપીઓને વધુ તપાસ માટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસને આશા છે કે પૂછપરછ દરમિયાન ચોરાયેલા સામાનની પુનઃપ્રાપ્તિ થશે અને ગેંગના કાર્યો વિશે વધુ માહિતી મેળવી શકશે. આ ઘટનાને ઔદ્યોગિક વસાહતમાં કામદારોની સુરક્ષા અંગે ચિંતાઓ ઊભી કરી છે, જેના કારણે અધિકારીઓએ આ વિસ્તારમાં સુરક્ષા પગલાં વધાર્યા છે. જે આ ત્રણેય ઇસમો છે તેઓ જે આ જીઆઈડીસી વિસ્તાર છે તેમાં અવાવરૂ જગ્યાઓ ઉપર રાત્રિના સમયે એકલ દોકલ જે ઇસમો અવર જવર કરતા હોય તેમને ટાર્ગેટ કરતા હતા. જેથી તમારા મીડિયાના માધ્યમથી હું પ્રજાને એક સંદેશો આપવા માગું છું કે રાત્રિના સમયે એકલ દોકલ અવાવરૂ વિસ્તારમાં તેમજ અંધારાવાળી જગ્યાએ નીકળવું નહીં અને આવી જગ્યાએ નીકળવાનું થાય તો પોતાની રોકડ રકમ, મોબાઈલ ફોન વગેરે સાચવીને રાખવા. જો કોઈ જે ઇસમ પ્રતિકાર કરે અથવા પૈસા, રોકડ રકમ કે મોબાઈલ ફોન ન આપે તો આ ઇસમો છરી બતાવી અને ધાક ધમકી આપતા અને માર પણ મારતા હતા. ટેકનિકલ સોર્સિસ, હ્યુમન ઇન્ટેલિજન્સના સીસીટીવી કેમેરાની મદદથી તેઓને જાણકારી મળી કે જે આ લૂંટનો બનાવ છે એને અંજામ આપવા માટે 4 ઇસમો 2 મોટરસાઇકલ ઉપર આવેલ હતા અને લૂંટના બનાવને અંજામ આપેલ હતો. જે સંદર્ભે તેઓએ વિશેષ તપાસ હાથ ધરી અને કુલ 3 ઇસમોને હાલ પકડેલ છે અને આ ગુનાની કબૂલાત આપેલ છે. તેમજ આ ગુનાના કામે ગયેલ મુદ્દામાલ, મોબાઈલ તથા રોકડા રૂપિયા તેમની પાસેથી કબજે કરવામાં આવેલ છે. આ ઉપરાંત એક અન્ય ઇસમનું નામ ખુલવામાં આવેલ છે, જે પકડવા ઉપર બાકી છે.